બોલો રામચંદ્ર ભગવાન કી એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. સ્મરણ કરો તો સીતારામના રે, બીજા સ્મરણ ના હોય જો. સ્મરણ કરો તો રાધે શ્યામના રે, બીજા સ્મરણ ના હોય જો. રામચરિત માનસમાં એ થોડી વાર પ્રવેશ કરાવ્યો એટલે આજની કથા આમ આમ થોડીક મોડી સુધી હાલે તો હાલશે. આજે કેટલા લોકો બેસશો? હા, આમ તો આપણે શું છે, આમ આપણે આમ અત્યારે રાતે તમે કદાચ 10 વાગ્યા સુધી કથા કહો તો આનો વાંધો નહીં. સવારે 9 વાગે બોલાવો ને તો 11 વાગે આવે. સવારમાં વાંધો પડે. હવે સવારમાં થોડાક વહેલા આવતા જો. જોકે આજે વાંધો નથી, આજે રાતનો કઈ પ્રોગ્રામ નથી ને, રાત્રિ પ્રોગ્રામ નથી આજે કઈ, તો વાંધો નહીં. એટલે આજની કથા આપણી 7:30 વાગે પૂરી થશે. એટલે થોડુંક મોડું થાય એટલે તમે લોકો ઉતાવળ ન કરતા. હું કહું છું આ બાજુ હાલો રેડી બધું. હવે રેડી થઈ ગયું બધું? હા ને. તો એકવાર જય આમ જય બોલી અને આમ મોઢાને હોઠ બંધ કરી દેજો ને. બોલો અવધ ધામ કી. અયોધ્યાની અંદર 4 ભાઈઓનો પ્રાગટ્ય થયું. અયોધ્યાનો અર્થ શું? આધ્યાત્મિક અર્થમાં અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે. અને જે ઘરમાં યુદ્ધ ન હોય, ઝઘડો ન હોય, ક્લેશ ન હોય, ત્યાં 4 ભાઈઓનું પ્રાગટ્ય અવશ્ય થાય. આ 4 ભાઈઓ એટલે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. હા, પણ એને આધ્યાત્મિક અર્થની વાત કહું છું આપને. રામ એ મર્યાદા છે, લક્ષ્મણ એ વિવેક છે, ભરત એ વૈરાગ્ય છે અને શત્રુઘ્ન મહારાજ એ સદવિચાર છે. આ 4 ભાઈઓ ઘરમાં આવીને રહી છે જ્યાં અયોધ્યા હોય ત્યાં. અને બીજી વાત, જ્યાં આ 4 ભાઈઓ હોય ત્યાં અયોધ્યા થઈ જાય. મર્યાદા હોય, વિવેક હોય, વૈરાગ્ય હોય, સદવિચાર હોય એટલે આપણું ઘર આપોઆપ એ તમામ વસ્તુથી ભરેલું હોય એટલે આપણું ઘર અયોધ્યા બની જાય. રામચરિત માનસ 2 વ્યક્તિઓને જોડવાનું કામ કરે છે સાહેબ. 2 પાત્રોને, બે હૃદયને જોડવાનું કામ કરનારું જો કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો એ રામચરિત માનસ. 2 કિનારાઓને જોડ્યા. રામચરિત માનસ જીવનમાં બહુ ઉપયોગી છે. એક જગ્યાએ આપણું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે બહુ સરળ ગ્રંથ એટલે રામચરિત માનસ. કોનો વિવેક કરવો, કોની મર્યાદા રાખવી,
જીવનમાં વૈરાગ્ય શું હોય, સદવિચારો શું હોય, આ તમામની જો કોઈ વાત બતાવનારો કોઈ ગ્રંથ હોય તો એ રામચરિત માનસ છે. એકમાત્ર પ્રસંગ એવો કહી અને આપણે રામચરિત માનસમાંથી નીકળી જઈએ તો એ માંડ આપણે અયોધ્યાથી નીકળશું કે ગોકુળ ને મથુરા પૂગશું. આપણે કેટલી યાત્રા બાકી જીતો. પણ એ રામજી જ્યારે ચારે ભાઈઓ આંગણામાં રમે છે અને એ રમતની અંદર જીત ભગવાન રામના હાથમાં આવેલી છે, છતાં પણ ભગવાન જાણી જોઈ અને હાર સ્વીકારી લે છે, હારી જાય છે. શા માટે? શા માટે હારે છે? રામ કહે છે મારા ભાઈઓની ખુશી માટે મારે હાર સ્વીકારવી પડે ને, એમાં દુઃખ ન હોવું જોઈએ. પોતાના ભાઈઓને રાજી રાખવા માટે ભગવાન રામ પોતે હાર સ્વીકારી લે છે અને અંતે એક શબ્દ બોલ્યા છે કે જીત મારી થઈ કે મારા ભાઈની, અંતે જીત થઈ છે તો અમારી ને. જ્યાં અમારી જીતનો શબ્દ આવશે ત્યાં એ પરિવાર સદૈવને માટે સુખી હશે સાહેબ. એ ઘર અયોધ્યા હશે. પણ અત્યારે તો સમય આવ્યો ને, સગો ભાઈ સગા ભાઈને 1 ફૂટ જગ્યા હાટું મારી નાખે. પૈસા માટે સગો ભાઈ સગા ભાઈ યારે બોલતો બંધ થઈ જાય. પણ માત્ર રામચરિત માનસને ભાગવત કથાને સાંભળીને તમે વયા ન જતા, સાંભળ્યા પછી એને તમારા જીવનમાં ઉતારજો, નકર સાંભળેલું હાવ નકામો છો. હું એક જગ્યાએ કથા કરવા ગયો હતો તો રાત્રે બેઠો તો બાપુ, એટલે ઉતારે તો બધા મને મળવા આવે. અહીંયા તો સારું છે, આખો ઉતારો છે ને એટલે કોઈ આવતું નથી, તો ઉતારે બધા મને મળવા આવે. મને પ્રશાંત કહેતો હતો કે અમારે બધાને મળવું છે, એટલે એક કામ કરીએ, તારે બધાને મળવું જ હતું ને આ પરિવારના સભ્યોને, તો કાલે સવારે 9:30 વાગે હું અહીંયા આવું, તમે લોકો આવશો? એટલું બધું મોડું જ કેમ હવાય? તમે નહીં પહોંચો સવારમાં 9:30? હે આવી જશો? એટલું બધું હું નહીં પૂછું. જો આપ સૌને, મને ખબર હતી આપ સૌને મળવાનું, એટલે પરિવારને મારે બી એક વખત, કારણ કે હું વ્યાસપીઠે આવું પછી તમારી સાથે વાતચીત કંઈ કરી શકતો નહોતો, એટલે 1 વાગે 11 વાગે 11 વાગે કાલે કથામાં છે. કાલે 11 વાગે હું કથામાં છું પધરામણીમાં. એ કથા ક્યાં છે? આપણે કતારગામમાં છે. સાડા 11 વાગે 11:30 કાલે તમે લોકોને જમવાનું અહીંયા હોય છે બપોરે? હા, એટલે તમે 11 કઈ નહીં, પણ કાલે 11:30 વાગે હું અહીંયા અડધો કલાક માટે આપ સૌને મળવા માટે આવી રહ્યો છું. એટલે તમારે જે કોઈને મળવું છે ને બધા લોકોને આવી જાજો. કાલે 11:30 વાગે અહીંયા ફરી પાછા મળીશું. જ્યાં અમારો શબ્દ આવશે, જીત અમારી થાય છે, એ ઘરમાં હંમેશા જીત હશે, એ પરિવારની હંમેશા પ્રગતિ હશે. એ પરિવારની ઉન્નતિ હોય જ્યાં અમારું હોય. એટલે હું આપણે વાત કરતો હતો કે આ ગ્રંથને સાંભળીને વયા ન જતા, ખાલી આ ગ્રંથને તમારા જીવનમાં ઉતારજો. કથામાં આવી અને આપણે નકરી વાતું જ કરીએ આગળ બેહીને તો એનો કોઈ અર્થ નથી હોતો. કારણ કે આપણે વાતો કરીએ ને બીજાને આપણે ડિસ્ટર્બ કરતા હોઈએ, અને સૌથી વધારે ડિસ્ટર્બ તો હું થાવ.
કારણ કે આપણે આગળ જ બેઠા હોય પાછા, અને આપણે આગળ બેસીને જ વાતો કરીએ. મને ઈ નો ખબર હોય કે આ કથામાં આવો છો કે વાતું કરવા આવો છો. હું કહું પછી ખબર ન પડે પાછી. એટલે 2-3 દિવસ થયા એટલે એક માણસ રોજના માટે મને ઉતારે મળવા આવે સાંજે. હું બેઠો હોઉં ફળિયામાં, એટલે બધા લોકો મારી પાસે બેઠા હોય. એટલે બધાની ઓળખાણ થતી હોય મને. એટલે એક માણસ રોજના માટે આવતો, તેમાં 4-5 દિવસનો સમય વ્યતીત થયો. એટલે એ માણસ 5 દિવસથી મને એક વાત કરવા માંગતો હતો. 5 દિવસથી મને કંઈક કહેવા માંગતો હતો. અને એ 5 દિવસથી મને કહી ન શક્યો. અને ત્યારે એ 5મા દિવસે જયારે મારી સામે આવ્યો, એટલે મારી બાજુમાં આવીને બેસી ગયો. મારી બાજુમાં આવીને બેસી ગયો અને મને વાત માંડ્યો કરવા. દાદા, તમે જે ભાગવત વાંચવા આવ્યા છો ને, એ ભાગવત હોહરવા હું 3 વાર નીકળી ગયો. કે બહુ સારું કહેવાય. પછી કે રામકથા હોહરવા હું 2-3 વાર નીકળી ગયો. બહુ સારું. શિવ કથા હોહરવા 2 વાર નીકળી ગયો, અને હવે 3જી વાર ચાલુ કર્યું છે. બહુ સારું. આવી મને એની પોતાની જ્ઞાનની વાતો માંડ્યો કરવાના. આમ પણ અધૂરો ઘડો હોય ને છલકાઈ વધારે. એ માણસની આખી હિસ્ટ્રી મને ખબર, કારણ કે રોજ આવતો હતો, એટલે રોજ પાસે બેસી જતો. એટલે મને પછી પરિવારના સભ્યો કહે તો ખરા ને કે ભાઈ આનું આમ છે, આનું આમ છે. એટલે મેં એને કીધું, ભાઈ તું રામકથા હોરવો, ભાગવત હોરવો, આ બધા હોરવો નીકળી ગયો, બધી વાત સાચી છે, પણ મને એવું લાગે છે તું એકેની હોરવો નીકળ્યો. અરે દાદા, હા, હું કેટલી વાર બધાની હોરવો નીકળી ગયો. મેં કીધું આ બધા હોરવો નીકળી ગયો, એ બધું તઈ સાર્થક થાય જઈ તું તારા ભાઈની ડેલી હોરવો નીકળવાનું ચાલુ કરી દઈશ ને, તઈ તારા ભાઈના ફળિયામાંથી હાલતો તું થઈ જઈશ ને, ત્યારે આ બધાની હોરવો તું નીકળ્યો સાર્થક થશે. કારણ એ 2 સગા ભાઈઓ એક જ ફળિયામાં રહેતા હતા, ને 2એ વચમાં દિવાલ કરી હતી. તો તમારું ભાગવત ને વાંચેલું, રામકથાને વાંચેલી બધું જ નિષ્ફળ છે સાહેબ. માટે આ ગ્રંથને માત્ર સાંભળવો જ નહીં, આ ગ્રંથને જીવનમાં ઉતારવા. રામચરિત માનસ જીવનને જીવતા શીખડાવે છે. જીવન કેવું હોવું જોઈએ એની વાત બતાવે છે. જીત મારી થાય કે મારા ભાઈઓની થાય, અંતે જીત તો અમારી જ થાય છે. આ શબ્દને લઈ અને આપણે સમજવું જ રહ્યું કે સંપ હોય ત્યાં જંપ હોય. જ્યાં સંપ હોય ને માણસની ઉન્નતિ થાય, ને માણસનો વિકાસ થાય. સંપ હોવો જોઈએ. જે ભાઈઓ ભેગા રહેતા હોય છે એનો પરિવાર હંમેશા માટે આગળ હોય, સમાજની નોંધ લેતો હોય. પણ અત્યારે બને છે એવું કે સગા 2 ભાઈઓ 25-25 વર્ષ સાથે રહે, પણ જેવા લગ્ન થાય એટલે 2 વળી પાછા સીધા નોખા થઈ જાય. કારણ પત્ની 2 શબ્દો કાનમાં કઈ કહી ને એટલે ભાઈથી થઈ જાય સીધો નોખો, ભાઈ હારી બોલવાનું બંધ. રામચરિત માનસમાં એક પ્રસંગ છે. આ એક પ્રસંગને કહીને હું રામકથાને વિરામ આપી દઉં અને તમને બધાને નંદ ઉત્સવમાં લઈ જાઉં. મને ઈચ્છા થાય છે કે રામચરિત માનસને થોડી વાર હકાવું, પણ શું છે સમયના ભાગરૂપે
અને આમ પણ શ્રીમદ ભાગવતમાં રામચરિતમાનસ બહુ સંક્ષિપ્ત આપી છે. ભાગવતની અંદર તો રામકથાનો માત્ર જન્મોત્સવની પ્રસંગને વર્ણન કરી અને ભાગવતકારે રામચરિતમાનસને વિરામ આપ્યો છે. પણ મારે આપણે જે વાત કરવી છે, બે ભાઈઓ વચ્ચેનો કેટલો પ્રેમ હોય કે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર મહારાજ લઈને જાય છે યજ્ઞના રક્ષણ માટે, ત્યારે યજ્ઞનું રક્ષણ કરી અને ત્યારબાદ મિથિલાની અંદર રાજા જનકના ઘરે સીતાજીના સ્વયંવરની અંદર એને લઈને જાય છે. ત્યારે એક વાડીમાં ઉતારો મળ્યો છે અને એ વાડીમાં ઉતારો મળ્યો. સાંજના સમયે ભોજન કરી પરવારી અને વિશ્વામિત્ર મહારાજ જ્યારે સૂતા છે ત્યારે રામ વિશ્વામિત્ર મહારાજના પગની સેવા કરે છે. વિશ્વામિત્ર મહારાજના પગની સેવા કરી અને વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા એટલે રામજી પોતે પોતાની પથારીમાં સૂવા માટે ગયા છે. જ્યારે રામજી સુવા ગયા ત્યારે રામના પગની સેવા લક્ષ્મણજી મહારાજ કરે છે. અહીંયા બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ મારે આપણે કહેવો છે. ખૂબ સાવધાનીપૂર્વક સાંભળજો. અત્યારના તમામ યુવાનો આ પ્રસંગને ખૂબ સાવધાનથી સાંભળજો. સાંભળ્યા પછી આ પ્રસંગને જીવનકી ભર યાદ રાખજો. લક્ષ્મણજી મહારાજ ભગવાન રામના પગની સેવા કરે છે. રામજી પોતાના જમણા હાથનો તકિયો બનાવી અને સૂતા છે. આંખો બંધ છે. લક્ષ્મણ પગ દબાવે અને આંખમાંથી અશ્રુના બિંદ પડે છે અને એ અશ્રુના બિંદ સીધા ભગવાનના પગ ઉપર પડ્યા છે. ભગવાનના પગ ઉપર એ બિંદ પડ્યા એટલે રામજી એકદમ ઝબકીને જાગ્યા છે. જ્યાં જુએ તો લક્ષ્મણની આંખમાં અશ્રુઓ છે. એકદમ પથારીમાં બેઠા થયા. લક્ષ્મણના બે હાથ બે બાવડા પકડીને કહે છે, લક્ષ્મણ શું થયું ભાઈ? કેમ રડે છે તું? તારી આંખમાં અશ્રુ શાના છે? માની યાદ આવી? અયોધ્યા યાદ આવ્યું? શું થયું? લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, જ્યાં સુધી મારી હારે મારી સાથે મારા મોટા ભાઈ રામ હોય ને ત્યાં સુધી ન મને અયોધ્યા યાદ આવે ન મને મારી જનતા યાદ આવે. તો પછી શા માટે રડે છે તું? તારી આંખમાં અશ્રુ શાના છે? લક્ષ્મણ કહે છે, ભાઈ, મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે કે જે પગની સેવા હું આજે કરું છું ને એ પગની સેવા કદાચ કાલ તમારા લગ્ન થશે, મારી ભાભી ઘરમાં આવશે અને મારા ભાભી આવશે ને તો મારા ભાઈના પગની સેવા મારા હાથમાંથી છૂટવાઈ જશે, છીનવાઈ જશે. એટલે મારા ભાઈના પગ નહીં દબાવી શકું ને એ વાતનું મને દુઃખ થાય છે. એટલે મારી આંખ રડે છે. ભાઈના પગની સેવા હાથમાંથી વહી જાય ને એટલે માણસને રડવું આવતું હતું. અને આજે સગો ભાઈ સગા ભાઈનું ગળું દબાવવામાં પણ જરાય અચકાતો નથી. આટલો યુગ પરિવર્તિત થયો છે. એટલે એક જ વાતનો ડર છે, એક વાતનું દુઃખ છે કે મારા ભાઈના પત્ની ઘરમાં આવશે અને મારા હાથમાંથી સેવા છૂટવાઈ જશે. અત્યારે રામ જે શબ્દ બોલ્યા છે ને, અત્યારના તમામ યુવાનો આ રામના શબ્દોને યાદ રાખજો. રામ એટલું બોલ્યા છે કે લક્ષ્મણ સાંભળ, દુખી ન થા આટલો. આવતીકાલ મારા લગ્ન થશે, તારી ભાભી મારા ઘરમાં આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. અને કદાચ આ વાત તારી ભાભીને નહીં મંજૂર હોય ને તો લક્ષ્મણ યાદ રાખ, હું તારી ભાભીને છોડી દઈશ પણ જિંદગીભર તને કોઈ દી નહીં છોડું. હું તારી ભાભીને છોડી દઉં પણ તને ન છોડી શકું. પત્નીના બે વાક્યો સાંભળી અને ભાઈથી જુદા થવાના ક્યારેય પ્રયત્ન ન કરશો.
પણ થાય છે એવું, એક માના 2 દીકરા 3 દીકરા હોય, પરણી જાય ને એટલે બધા નોખા થઈ જાય. શા માટે? લગ્ન પહેલા તો તમે ત્રણેય ભાઈઓ કોઈ દી જુદા ન થયા, તો હવે શું કામ? તમારે જો જુદા ન થવું હોય ને તો એના માટેનો એક ઉપાય બતાવું. તમારા ત્રણેય ભાઈઓના લગ્ન થઈ જાય ને એટલે તમારે ત્રણેય ભાઈઓને, ત્રણેય પત્નીઓને, મા બાપને એક સાથે બેસવાનું અને તમારે ત્રણેય ભાઈઓએ તમારી ત્રણેયની પત્નીઓને કહી દેવાનું કે સાંભળી લો, અમે ત્રણેય ભાઈઓ ભેગા રહેતા હતા, ભેગા રહીએ છીએ અને જીવીશું ત્યાં સુધી અમે કોઈ પણ પરિસ્થિતિ અમારા પરિવારમાં સર્જાશે, અમે ત્રણેય ભાઈઓ કોઈ દિવસ જુદા નહીં થઈએ. તમારે પ્રેમથી તમારે ત્રણેયને ભેગું રહેવું હોય તો ભલે, અને બાધી બોલીને તમારે ત્રણેય ભેગું રહેવું હોય તો ભલે. આ એક જ ઘરમાં એક જ રસોડે રસોઈ બનશે. હવે તમારે જેમ રહેવું હોય તેમ રહ્યો. તમને જો કોઈ દી નોખા કરવાની તમારી પ્રયત્ન કરે ને તો આવીને મને કહેજો સાહેબ. પણ થાય છે એવું, આપણે આપણી પત્નીની વાત સાંભળી અને આપણે ભાઈઓનું આપણે ન માનીએ, આપણી પત્નીનું માની અને આપણે નોખા થઈ જઈએ, ભાઈઓથી બોલતા બંધ થઈ જઈએ છીએ. અને અત્યારે જિંદગીમાં કાંઈ કે સારું કામ કરવાનો સમય આવે ને એટલે સગા ભાઈની સલાહ ન લે, શાળાની સલાહ લેવા જાય. શાળાનો સમય આવ્યો અત્યારે. રામચરિત માનસ એમ કહે છે દુનિયામાં બધું છોડવું પડે તો છોડજો, પણ જે માનો જેનો ભાઈ છે ને એને જિંદગી ભર ન છોડતા. કારણ આ દુનિયામાં કોઈ જ્યારે ઊભો નહીં રહે ને ત્યારે સૌથી વધારે નજીક તમારો માનો જેનો ભાઈ હશે, બીજો કોઈ ઊભો નહીં રહે આ દુનિયામાં. માટે ભાઈઓને ન છોડશો, ભાઈઓને છોડશો નહીં ક્યારેય. એટલે રામચરિત માનસ 2 વ્યક્તિઓને જોડવાનું કામ કરે છે. એ વાત બતાવી અને ત્યારબાદ હવે માનસ તો બહુ વિરાટ છે, કારણ હરિ અનંત, હરિ કથા અનંતા. મારો હરિ પણ અનંત છે, એની કથાઓ પણ અનંત છે. પણ એ રામચરિત માનસની કથાને અહીંયા જ વિરામ આપીએ કે અનેક પ્રસંગો એવા ઝાંખી કરાવવાની ઈચ્છા થાય, પણ શું કરીએ, સમયના અભાવને લઈ અને રામચરિત માનસને ન ગાઈ શકીએ. તો એ રામચરિત માનસના જન્મોત્સવની કથાઓને વિરામ આપ્યો અને અંતે 9મ સ્કંદ વિરામ થયો. અને હવે 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય, અને હૃદયની અંદર ભગવાન હોય છે. ભગવાન હંમેશા હૃદયમાં હોય છે. ભગવાન હંમેશા હૃદયમાં હોય છે. દસમા સ્કંદ પ્રારંભ થાય અને એ પ્રારંભમાં બસ હવે તમે જેની રાહ જોતા હતા ને એ કૃષ્ણ આવી ચૂક્યો છે, તૈયાર થઈને ઉભો રહી ગયો છે સાહેબ. અરે ત્યાંથી નહીં આવે, કૃષ્ણ અહીંયાથી આવશે. ગોપીઓ દોડી દોડીને આ દરવાજે આવે. અરે કૃષ્ણ ત્યાંથી નહીં આવે, તો કૃષ્ણ તો આ દરવાજેથી આવશે, અહીંયાથી આવવાનો છે. કારણ એની સવારી હવે નીકળી ચૂકી છે. ભગવાન કૃષ્ણ હવે આવવા માટે તૈયાર થયા છે, અહીંયાથી આવશે. ક્યાંથી આવશે? થોડી વાર તમારું સાઉન્ડ લઈ લો, ત્યાંથી આવશે. અરે કૃષ્ણ કોઈ દરવાજામાંથી આવવા માટેનો તૈયાર નથી સાહેબ, એ તો તમારા હૃદયમાં બેઠો છે, તમારા હૃદયમાંથી પ્રગટ થવા માટે આવી રહ્યો છે. કેટલો આનંદ છે આ જીવનની પાઠશાળામાં. સમજણ આપવાની બહુ મજા હોય સાહેબ, પણ સમજણ લેવાની મજા બહુ ઓછી હોય. આ દુનિયામાં શિખામણ આપવા વાળા તો બહુ વધારે છે, પણ શિખામણ લેવા વાળા બહુ ઓછા છે.
આજે આ કૃષ્ણનો જન્મોત્સવ થયા હવે જે નજીક આવી રહ્યા છે એના વેણુનો નાદ હવે વાગી રહ્યો છે. કન્યાની વાંસળી સંભળાઈ રહી છે હવે કાને. એની સવારી નીકળી ચૂકી છે અને એ સમયે કહેવું ગમે છે સાહેબ, જુઓ મંગલ ઘંટ સુનાય મોહન મારો આવે છે. મંગલ ઘંટ સુનાય મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશા વૈજયંતી જમાલા. જુવો મંગલ ઘંટી સુનાય મોહન મારો આવે છે. રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશદ ગીત કીર્તિ. એની સવારીના સુરસ બનાય મોહન મારો આવે છે. આ બધાને થોડી સૂચનાઓ આપી દઉં. ભગવાન જ્યારે નંદોત્સવ માટે અહીંયા પધારે ને, આપ સૌ લોકો નંદોત્સવમાં જોડાવાનું છે,
પણ જ્યાં સુધી ભગવાન વ્યાસપીઠ ઉપર ન આવી જાય ત્યાં સુધી કોઈ માણસ, કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્થાન નહીં છોડે. બીજી વાત, માતાઓ કે કોઈ પણ વડીલોના હાથમાં ફૂલ હોય, ચોખા હોય, તો એ ફૂલ અને ચોખા કોઈ ટોપલાની અંદર નહીં પધરાવે. કારણ ભગવાન ઠાકોરજીનું સ્વરૂપ બહુ નાનું હોય છે અને એ નાના સ્વરૂપના નાકમાં, કાનમાં, મોઢામાં, આંખમાં એ પુષ્પ, એ ચોખા જાય તો ઠાકોરજીને શ્રમ પડે. એટલા માટેથી ઠાકોરજીને કોઈ પણ પ્રકારનો શ્રમ આ જોબનપુત્રા પરિવારના આંગણે આવવામાં ન પડે. એટલા માટે આપ સૌને મારી પ્રાર્થના છે કે તમે લોકો ફૂલ અને ચોખાથી માત્ર વધાવા હોય ને તો એ ફૂલ ને ચોખા વસુદેવજી મહારાજના પગની અંદર પધરાવજો. કોઈ ટોપલાની અંદર ફૂલ અને ચોખા ન પધરાવશો, જેથી કરી મારા ઠાકોરને કોઈ શ્રમ ન પડે. નયન થી રખું નહીં પણ નિકટ લાગે છે નાથ. નયન થી રખું નહીં પણ નિકટ લાગે છે નાથ. દૂર કદી લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાથ. એના રૂમ જોવે નુપુર બનાય મોહન મારો કૃષ્ણ આવી રહ્યો છે. એમ એટલો બધો ઈ ઉતાવળો નથી. તમે આમ જોવો ને આવી જાય. 12 વાગે આવશે. 10મા સ્કંદનો પ્રારંભ થાય અને એ પ્રારંભમાં પરીક્ષિત મહારાજ, રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે, બાપજી, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચો ભયવંશ્યાનામ ચરિતમ પરમાદભુતમ. મહારાજ, બાપજી, તમે મને સૂર્યવંશની કથા કરી. હવે હું આપને પ્રાર્થના કરું છું, આપ મને ચંદ્રવંશની કથા કરો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચો ભયવંશ્યાનામ ચરિતમ પરમાદભુતમ. જે પરમ અદ્ભુત ચરિત્રની કથા છે એ કૃષ્ણ ચરિત્રની કથા મને કરો. મેં સાંભળ્યું હતું કે મારા દાદાઓની સાથે કોઈ કૃષ્ણ હતા. જે ગાદી પર હું બેઠો છું એ મારા દાદાઓ જેને ગાદી ઉપર હતા, હસ્તિનાપુરની ગાદી જેને અપાવવા માટેનું મૂળ જેને કારણ હતું એ કૃષ્ણ. એ ભગવાન કૃષ્ણની કથા મને કરો ને. રાજા, તારી વાત સાચી છે. દ્વારિકાવાળા કૃષ્ણ તારા દાદાઓની સાથે હતા. તો બાપજી, એ કૃષ્ણના જીવન ચરિત્રની કથાઓ મને કરો. અત્યાર સુધી તમે મને જે કથાઓ કરી, જે રીતે કરી ભલે કરી, પણ આપને હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, બાપજી, હવે મારો ઠાકુર આવી રહ્યો છે અને મારા ઠાકુરની જે કથા છે ને એ કથા હવે મને વિસ્તારથી કહેજો. કથિતો વંશ વિસ્તારો, ચંદ્રવંશની કથા હવે વિસ્તારથી કરજો. મારા ઠાકુર આવે છે, મારા ભગવાન આવે છે. મને એ ચરિત્રનું ગાન કરો, મારે સાંભળવું છે, મારા કાન તરસે છે. રાજા, હું તને કથા કહું પણ સાંભળતે 4 દિવસથી નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યું. ભૂખ લાગી હોય તો ફળ આહાર કરી લે અને તરસ લાગી હોય તો જલપાન કરી લે. પણ એ સમયે રાજા પરીક્ષિત બોલ્યા છે, બાપજી, જે જગ્યાએ કથાપાન મળતું હોય ત્યાં જલપાનની શું જરૂર છે? મારે જલપાન નથી કરવું, તમે મને કથાપાન કરાવો. મારે કથાપાન કરવું, મારે તમારા ઠાકુરની કથા સાંભળવી છે. આ વાત સાંભળી અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને
ચંદ્રવંશની કથા કરે છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાં સ્ત્રીન પુનાતિ વક્તારં પૃચ્છકં શ્રોતુસ્ત પાદ સલિલમ યથા. આખો રંગ બદલે સાહેબ. મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ થયા છે. વસુદેવજી મહારાજની હારે લગ્ન થયા. ખૂબ દાયજો અપાયો અને જ્યારે દીકરીને વિદાય કરે છે એ સમયે કંસ પોતે હવે દેવકીના રથનો સારથી બન્યો છે. હવે ભગવાનને દેવકીના કુખથી જન્મ લેવો છે એટલે એ સમયે દેવકીનો રથ લઈને જ્યાં જાય છે તો માર્ગની અંદર આગળ ગયા અને એ સમયે બરાબર ભગવાને આકાશવાણી કરી કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન કઈ આટલો પ્રેમ કરે છે એના માટે સારથી બન્યો, પણ તને ખબર નથી કે તારી બહેનનું 8મું સંતાન એ તારું મૃત્યુ છે, તારો કાળ છે, તારો કાળ છે. એટલે એ સમય બરાબર રથના ઘોડાઓને ઉભા રાખાવ્યા. રથના ઘોડાઓ ઉભા રાખ્યા. કંસ નીચે ઉતરો, દેવકીને પકડી નીચે ઉતારે છે અને આ ધરતી પર કંસ દેવકીને ઢસડે છે. અંતમાં કંસે વિચાર કર્યો કે આનું 8મું સંતાન મને મારશે ને, પણ લાવ દેવકીને જ મારી નાખું, જેથી કરી અને દેવકી જ ન હોય તો 8મું સંતાન ક્યાંથી આવે, બાળક ક્યાંથી આવે? અને વાત પણ સાચી છે, જ્યાં સુધી માં નહીં હોય ત્યાં સુધી બાળકને જન્મ નહીં મળે. પણ માં ક્યારે મળશે? જ્યારે પત્ની હશે ત્યારે. પત્ની ક્યારે મળશે? જ્યારે પુત્રી હશે ત્યારે. પણ આ દુનિયાનો એક જ માત્ર નિયમ થઈ ગયો સાહેબ, પત્ની જોઈએ છે, પુત્ર વધુ જોઈએ છે, દીકરાને જન્મ આપે એવી માં જોઈએ છે, પણ કોઈને દીકરી નથી જોઈતી સાહેબ. દીકરી નહીં હોય તો એક વાત યાદ રાખજો, નહીં પત્ની મળે, નહીં પુત્ર વધુ મળે, નહીં કોઈ દીકરાને જન્મ આપે એવી જનતા મળે. એટલા માટે આપ સૌને મારી પ્રાર્થના છે કે જ્યારે જોબનપુત્રા પરિવારના આંગણે આપ ભેગા થયા છો ને ત્યારે એક એક સંકલ્પ કરજો, એક એક વાતને યાદ રાખજો ભાગવતની સાક્ષીએ કે જિંદગીમાં ક્યારેય પણ આપણી સાથે સ્ત્રી ભ્રૂણ હત્યાનો પ્રસંગ નહીં બનવા દઈએ. દીકરીઓને જન્મ લેવા દેશું, કારણ દીકરી જન્મ લેશે તો એક દીકરાને જન્મ આપશે, દીકરી જન્મ લેશે તો એક યુવાનની સાથે દીકરી પરણશે તો પુત્ર વધુ મળશે, પત્ની મળશે. માટે દીકરીઓને જન્મ લેવા દેજો. પણ ત્યારે સમય યુગ પરિવર્તિત થયો ને, અને સમયને લઈ અને અત્યારનો યુવાન, અત્યારની યુવતી પોતાની કુખમાં જ પોતાના સંતાનમાં જો દીકરી હોય તો એ મારી નાખે છે. સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવજો. અત્યારની તમામ બહેનો જ્યારે પોતાના ગર્ભની અંદર રહેલી દીકરીને મારવાનો વિચાર કરે ને ત્યારે પેલા એકમાત્ર નાનો વિચાર કરજો કે મને મારી માએ જો એના કુખમાં મારી નાખી હોત તો આ દુનિયા કેમ જોતી હોત. એને મને જન્મ આપ્યો છે, માટે હું પણ એક દીકરીને જન્મ આપીશ. દીકરીઓને જન્મ લેવા દેજો. દેવકીને જ મારી નાખવું. એટલે દેવકીને મારવા જાય છે, જ્યાં ખડગ લઈને મારવા જાય ત્યાં એ સમયે વસુદેવજી મહારાજ હાથ પકડોને કહે છે, મહારાજ શું કરો છો તમે? આ તમારી બેનને મારશો, સ્ત્રી હત્યાનું પાપ લેશો? અરે આનું 8મું સંતાન મારું મૃત્યુ છે, કાળ છે, માટે એને મારી નાખવું. અને ત્યારે વસુદેવજી મહારાજ કહે છે, મહારાજ હું તમને વચન આપું છું, મારે જેટલા પણ સંતાન થશે એ હું તમને આપી દઈશ, પણ તમે દેવકીને ન મારો. કંસને વાત ગમી છે એટલે કંસે વસુદેવ અને દેવકીને કારાવાસમાં કેદ કર્યા. સમય વ્યતીત થયો અને એ સંસાર વાટિકામાં પ્રથમ પુષ્પ ખીલ્યું અને એ પ્રથમ પુષ્પની અંદર એક દીકરો હતો. એટલે દીકરાને દેવકી પાસેથી લઈ અને વસુદેવજી મહારાજ કંસને આપવા માટે જાય છે.
અને કંસને જ્યારે આપે છે, કંસ કહે છે આ તો પેલું બાળક છે, આને મારીને હું શું કરું? આને મારવામાં મારે કોઈ અર્થ નથી, મારે તો આઠમાંથી મતલબ છે, આને શું કામ મારું? અને લઈ જાઓ, જાઓ. વસુદેવજી મહારાજ પાછા લઈને આવ્યા. થોડો સમય વ્યતીત થયો એટલે નારદને ખબર પડી કે આ કંસ માંડ્યો પુણ્ય કરવા. જો કંસ પુણ્ય કરશે તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપ ભરાશે નહીં તો કૃષ્ણ પ્રગટશે નહીં. નારદજી આવ્યા છે, કંસને ભરમાયો. કંસ મજામાં? હા બાપજી, બધું મજામાં છે. અરે ખાખ મજામાં હોય? તારી માથે મોતના નગારા વાગે અને તું એમ કે છે કાકમાં બધું મજામાં છે? આકાશવાણીના વચનો ભૂલી ગયો કે શું? મહારાજ, મને બરાબર યાદ છે, પણ એ તો પેલું બાળક આવ્યું છે, મારે તો આઠમાંથી છે, પછી શું કામ ચિંતા કરું? અરે મૂર્ખ કંસ, આકાશવાણીના શબ્દો હતા આઠમેથી મૃત્યુ, પણ તને ખબર છે ક્યાંથી આઠમું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, ક્યાંથી? વાત સાચી છે. મહારાજ સમજો નહીં તમારી વાતને. એક ફૂલ મગાવ્યું, એની 8 પાંખડીઓ રખાવી, એક પછી એક પાંખડી ઉપર આંગળી રખાવીને બધી પાંખડીઓ ગણાવી દીધી. એવો ભરમાયો, એવો ભરમાયો. કંસ કહે છે કે તમે એમ કહો છો કે હું આને મારી નાખું? નારદજી કહે છે હું એવું નથી કહેતો કે તું મારી નાખ, હું તો તને માત્ર સમજાવવા માટે આવ્યો છું કે આકાશવાણીના વચનોનો અર્થ આ હતો. તારે જે કરવું હોય તે. હું તો આ ચાલ્યો, નારાયણ નારાયણ. નારદજી નીકળી ગયા. કંસને થયું કે મારે કોઈ જાતનો ખતરો નથી રાખવો, એટલે કંસ બરાબર ગયો કારાવાસમાં, અને કારાવાસમાં જઈ અને દેવકી પાસેથી બાળકને માગે છે. ન આપ્યું તો બાળકને દેવકીના હાથમાંથી ઝૂંટવી લઈ પગ પકડી અને 2 હાથથી એને દિવાલમાં પછાડ્યું, અને નવજાત શિશુને દિવાલમાં પછાડીને મારી નાખ્યું, મોતને ઘાટ ઉતાર્યું છે. દેવકી અતિ કલ્પાંત કરે. ભાગવતકાર એમ કહે છે કે આમ કરતા કરતા 6 બાળકોને માર્યા છે, 6 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા. પૃથ્વી ભગવાનને પ્રાર્થના કરે, દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હવે આપ પધારી જાઓ. અને એ સમયે ભગવાન કહે છે દેવો તમે તમારા સ્થાને જાઓ, હવે હું મારી વાક સુધા, મારી લીલા સુધા હું આ જગતને આપી રહ્યો છું. અને એ સમય ભગવાને શેષ નાગને બોલાવ્યા. શેષ નારાયણને કહે છે શેષ, રામાવતારમાં તમે મારા નાના ભાઈ બનીને મારી ખૂબ સેવા કરી, પણ હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો, હું તમારી સેવા કરીશ. દેવકીના ઉદરમાં જઈને તમે સ્થાન ગ્રહણ કરો, ત્યાંથી તમારું સંકર્ષણ થશે. વસુદેવના બીજા પત્ની રોહિણી છે, ગોકુળની અંદર એના ઉદરમાં તમને પ્રસ્થાપિત કરવામાં આવશે, એટલે દેવકીના 7મા ગર્ભ પણ કહેવાશો, અને સાથે સાથે રોહિણીના દીકરા પણ કહેવાશો. શેષને આજ્ઞા થઈ એટલે શેષ દેવકીમાં ગયા. ભગવાને માયાને બોલાવી. માયા, તારા વગર મારું લીલા પ્રકરણ અધૂરું રહેશે. એટલે માયાને બોલાવે છે. માયા આવીને કહે છે કહો પ્રભુ શું કરું? તો કહે છે શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવો, અને તમે નંદ બાબાના પત્ની યશોદા છે, યશોદાના ગોદથી તમે આવજો. તમે મને આ લીલાની અંદર થોડીક મદદ કરો, હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. અને ચંડી પાઠમાં લખ્યું પણ ખરું કે નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જવા માટે જે લીલા થઈ, અને એ લીલાની અંદર જે ભગવાનને માયાએ મદદ કરી, એ જ માયા મહામાયા બની ગઈ છે. એવી આ કથા ભગવાનની આજ્ઞા મુજબ ગોઠવાઈ ગયું. શેષ રોહિણીમાં, માયા યશોદામાં, અને બ્રહ્મ પોતે હવે દેવકીમાં આવ્યા છે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. સમય વ્યતીત થયો અને એ સમય બરાબર સૈનિકોએ જઈને સમાચાર આપ્યા કે મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે 6 બાળકોને માર્યા ને એટલે 7મો ગર્ભ નહીં રહ્યો હોય, એટલે હવે આવે એ 8મો, એકને મારવો ઓછો, હવે આવે 8મો. કડક એવો ચોકી પહેરો કરાવી દીધો. કંસ સાવધાન થઈ ગયો, સૈનિકોને તૈયાર રાખ્યા છે કે હવે જરાય ભૂલ ન ખાતા.
સમય વ્યતીત થયો અને બરાબર ભાદરવા મહિનાની અંજવાળી છઠ આવી. એટલે ભાદરવા મહિનાની અંજવાળી છઠના દિવસે વસુદેવજી મહારાજના બીજા પત્ની જે રોહિણી છે, એ રોહિણીના ઉદરમાંથી દાઉજી મહારાજનું પ્રાગટ્ય થાય. બોલીએ દાઉજી મહારાજ કી. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું ભાદરવા સુદ છઠના દિવસે. સમય વ્યતીત થયો અને બરાબર ધીમે ધીમે હવે કંસ સાવધાન થઈ ગયો. દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ હવે જલ્દી પધારો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસાની ઋતુ બેસી ગઈ, જેઠ માસ ગયો અને અષાઢ માસ આવ્યો અને આકાશમાં વાદળા બેવડા ત્રેવડા મીંડા થવા, નદીને નાળાઓ મીંડા ખળભળવા, મુશળધાર મીંડો વરસાદ થવા, વીજળીના ચમકારાઓ થવા લાગ્યા છે અને એકદમ વાતાવરણ પવિત્ર બન્યું છે. અને મોરલાઓ પોતાની ડોકના ત્રણ ટુકડા કરી અને ગુંજારવ કરે, દેડકાઓ પોતાના અવાજને લઈ અને આખું વાતાવરણ દિવ્ય બન્યું. અને એ વાતાવરણને દિવ્ય બનતાની સાથે જ અષાઢ ચાલમ મેઘ મલાનમ બની બહાનમ જલધારમ એ દાદુર નકારમ મયુર પુકારમ કડીના તારમ વિસ્તારમ નાલઈ સંભાલમ ત્યાંથી અપારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી ને બલિહારી. ગુણિયાવો ગિરધારી રે બનવો ગુણિયાવો ગિરધારી રે બનવો ગુણિયાવો ગિરધારી. બરાબર અષાઢ માસ સંપન્ન થયો અને શ્રાવણ માસની શરૂઆત થઈ. કેટલા લોકોને ગોકુળમાં આવવું છે? જરા હાથ તો કરો. તમારે લોકોને મને નંદ ઉત્સવમાં થોડીક મદદ કરવી પડશે. હે હજી ગોકુળ ક્યાં છે? હજી તો હું તો મથુરામાં બેઠો છું. નંદ ઉત્સવમાં જવા માટે તમારે લોકોને મને થોડીક મદદ કરવી પડશે. હું અહીંયાથી શ્રાવણ મહિનાની તિથિઓ બોલતો જાઉં ને, તમારા લોકોને જોર જોરથી બોલવાનું. શું બોલવાનું? ગઈ. ક્યાં દરવાજેથી ગઈ? આ દરવાજેથી. ત્યાં તો ભીડ છે, ત્યાં તો હલાઈ મત નથી. એમ જુઓ, પણ તમે જોરથી ધક્કો મારો તો જાહે. અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. શ્રાવણ મહિનાની એકમ થોડુંક આમ 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 કઈક આમ નંદ ઉત્સવમાં જવું એવી તૈયારી કરો. શ્રાવણ મહિનાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસ. ઓલી ઓલી બત્તી લાવો તો. એ છોકરા ટોર્ચ લાઈ મને દે. લાઈ હું જોઈ લઉં આમાં કોણ કોણ બોલે છે. આ ડાયરેક્ટ થઈ ગયું, બંધ થતી. હા
એમ હજી નહીં આવે, ઉપાધિ કરો માં. હું બોલાવીને તઈ આવશે. બોલો, મારી યારે ડાયરેક્ટ એને કોન્ટેક્ટ. હું કહું તો અહીંથી અવાય. શ્રાવણ મહિનાની દશમ તો ઊભા કેમ રહી ગયા હતા? એ હજી અંજવાળિયાની આઠમ હતી. આપણે તો અંધારિયામાં આવ્યો છે. અને શ્રાવણ મહિનાની બરાબર અંજવાળિયું પૂનમ ગઈ, રક્ષાબંધન ગઈ, અને ત્યાર પછીની એકમ, બીજ, ત્રીજ, ચોથ, ઈ હોતે ગઈ. હવે તો ભગવાનને તમામ દેવતાઓ પ્રાર્થના કરે છે કે હે નાથ, હવે તમે પધારી જાઓ. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. बड़ी देर पड़ी नंदलाला, तेरी राह दिखे ब्रिजबाला. बड़ी देर पड़ी नंदलाला, तेरी राह दिखे ब्रिजबाला. બધા લોકો બેસ જાઓ. આ ઊભા થઈ ગયા છે, જવું છે બહાર? તમારા લોકોને બહાર જવું છે? ક્યાંયથી ચલાય એમ નથી, એટલે તમે લોકો બેસ જાઓ. મેં તમને પહેલા કીધું, કોઈ લોકો જ્યાં સુધી અહીંયા ભગવાન ન પહોંચે ત્યાં સુધી કોઈ જગ્યા ન છોડશો. થોડીક આપ સૌ લોકો મદદ કરશો નંદ ઉત્સવ માટે, હો ને? અને બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમનો સવારનો સૂર્ય ઉદય થઈ ગયો. આ શેના માટે આ બધી અવ્યવસ્થા ઊભી થાય છે? કઈ છે ત્યાં કઈ નીકળ્યું છે? ગરોળી, ઉંદરડી? બસ હવે બધા મારી સામે આમ જો. ત્યાં કોઈ, હું જ્યાં સુધી અહીંથી નહીં બોલાવું ત્યાં સુધી નહીં આવે. આ તમે લખી લ્યો. હજી તમને કહું છું, હજી એકવાર કહી દઉં. હું એમ નહીં કહું કે હવે કૃષ્ણ આવવા દો, ત્યાં સુધી નહીં આવવા દે. બોલો. અને એનાથી અવાહે નહીં. આ દોરી મારા હાથમાં છે. આમ ફિરકી પકડી હોય ને, એ ગમે એટલી હાવ ઢીલી પકડે, પણ જ્યાં સુધી ઓલો દોરામ ન દે ત્યાં સુધી પતંગ આગી જાય નહીં. એનું માતમ બોલ સદુભાઈ. અને બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમનો સવારનો સૂર્ય ઉદય થયો. યમુના જળ બે કાંઠે વહી રહ્યા છે. આકાશમાં કાળા દિબાંગ વાદળાઓ થયા છે. અને આઠમની સવારે ભગવાને બધાને બોલાવ્યા. અહીંયા આવો. તમામ દેવતાઓને બોલાવ્યા. અને દેવતાઓને એક વાતની ખાતરી કરાવરાવી. ભગવાન કહે છે, જુઓ દેવો, રામા અવતારમાં મેં એક વચન, એક બાણ, એક સ્ત્રી, બધી મર્યાદાઓનું પાલન કર્યું. કૃષ્ણ અવતારમાં હું આવું છું, પણ હું જે કાંઈ લીલા કરું એમાં તમારે કોઈને શંકા નહીં કરાય. બોલો તો હું આવું. દેવતાઓ કહે છે, કઈ વાંધો નહીં પ્રભુ, તમે જે લીલા કરો એ બધી સત્ય.
તમે જે લીલા કરો એ સત્ય હશે. તમે જે લીલા કરો એ સત્ય હશે. અહીંયા સત્ય નામનો એક શ્લોક આપ્યો છે, ભાગવતનો બહુ અદ્ભુત શ્લોક છે, એ 10મા સ્કંદનો. હું અહીંયાથી શ્લોક વાંચું, તમારે લોકોને એની અંદર સત્ય શબ્દ કેટલી વાર આવ્યો છે ને એ ગોતવાનો છે. આજ પહેલી વાર મારી કથા સાંભળતા એવા કેટલા જરા હાથ ચોખ્ખો તો પહેલી વાર મારી કથા સાંભળતા હોય છે? કોઈ દી જેને મારી કથા જ નથી સાંભળી? બરાબર. તો હવે તમે લોકો ધ્યાન દેજો, જેને સાંભળી છે ને એ લોકોને મારી મહેરબાની કરવાની કે મારું પેપર ન ફોડતા. બરાબર. હું અહીંથી એક શ્લોક બોલું છું, તમારે સત્ય શબ્દ કેટલી વાર આવ્યો ને એમાં શોધવાનો છે. સાંભળજો. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ તામ શરણમ પ્રપન્ના. જેટલા લોકોએ મારી પહેલી વાર કથા સાંભળી એને સંભળાણો માં સત્ય શબ્દ આવ્યો એ સંભળાણો? કેટલી વાર આવ્યો? બધા વિદ્યાર્થીઓ હોશિયાર નીકળ્યા. નકર અમુક અમુક હોય ઠોઠ નિહાળ્યા ને વતરાણા દાદા. હે ચોરી કરી ને કોકે પેપર તો ફોડ્યું જ છે. ચોરી કરવા વાળા જો આમ જ જોતા, આમ જ. ઓલો સાચું લખે ખોટું લખે એને ન ખબર પડે, ઓલામાંથી લખે એટલે એનું સાચું એમ કે. અમુક અમુક તો પાછા આમ રાખીને બે ને તો એમ કે દેખાડ ને. આ અનુભવ મને બહુ થયા છે કોલેજમાં. સુપરવિઝનમાં જો કે હું તો બહુ ઓછો થતો, કેમ કે મને તો એ કોણ માથાકૂટ કરીને યારે. પણ એ કોલેજ વાળા ચોરી કરે ને એની વાત જવા દીધી. આ જાઉં જ નંદોત્સવમાં કાલનું રાખો જીતુભાઈ. આ રમકડાની બધું આજ મૂકી દો, કાલ નંદોત્સવ હાલો. કાલે બીજી વાર. હા, માયગા બળદ ને પોરો ન હોય હાલે ત્યાં સુધી એને હકાઈ લે બાપા, કઈ બેસી જાય. કેટલી વાર શબ્દ આવ્યો સત્ય? 9 વાર. 9 વાળા હાથ જો કરો જરાક. સાત વાળા હાથ ઊંચો કરો જેને 7 વખત શબ્દ સંભળાય. અને આજે 11 છે એટલે 11 વાળા હાથ ઊંચો કરો જેને 11 વખત આ શબ્દ સંભળાણો હોય સત્ય શબ્દ. ફરી વાર ગાવ. અમુક અમુક તો નરવા કુંજરવા નો આ પાડે નો ના પાડે, એટલે આપણને એમ થાય કે આને સમજાણું છે કે નથી સમજી. સાંભળજો જો. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. 10 વાર. 10 વાળા હાથ ઊંચો કરો. 10 વાળા. 10 વાળા હાથ ઊંચો કરો. 10 વાર ને આ 10 વાર આને સાંભળ્યો એટલે એક વાર વધારે સાંભળવાનું સત્ય એટલે એને હાટું તાળું વગાડો. એમાં શું છે આમ આમ નકર દોડા દોડ કરે ને એટલે એક વખત વધારે સાંભળવાનો. ખરેખર 9 વાર જ આવ્યો છે. 9 એ પૂર્ણાંક છે. ભગવાન રામ પણ 9મી ના દિવસે અને ભગવાન કૃષ્ણ પણ 9મી ના દિવસે રાત્રે 8મ નો તો જન્મ થયો પણ રાત્રે 12 વાગે અને જન્મોત્સવ મનાવાયો 9મી ના દિવસે સવારે. એટલે દેવતાઓ કહે છે પ્રભુ તમે જે લીલા કરશો ને એ બધી સત્ય હશે, સત્ય હશે, સત્ય હશે. ને એક વાર નહીં 9 વાર અમે કહીએ છીએ કે તમારી બધી લીલાઓ સત્ય હશે. સમય વ્યતીત થયો ને 8મની રાત્રિનો સમય આવ્યો.